જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। આજે છે હોળી, તો હોળી નિમિત્તે આપણે બનાવવાના છે માવાના ઘૂઘરા, પછી બટાકાની કચોરી છે, અને આપણે આજે અડદની દાળ પીસી હતી એના આપણે વડા બનાવવાના છે। તો અડદની દાળમાં મેં ખાલી લાલ મરચું, લસણ અને મીઠું એને મેં પથ્થર ઉપર પીસી લીધું હતું। એની આ મેં રેડ પેસ્ટ બનાવી છે, મરચું, નમક અને લસણની, બરાબર। તો આપણે એની અંદર એ પેસ્ટ નાખી છે, જીરું નાખ્યું છે અને હિંગ નાખી છે। તો અડદની દાળના વડામાં આપણે આટલો મસાલો છે। બાકી છે માવાના ઘૂઘરા, જેની અંદર આપણે 500 ગ્રામ જેવો માવો લઈ લીધો છે, અને એના માટે ડ્રાયફ્રૂટ્સ નાખીશું આપણે એની અંદર, જેને મેં મિક્સરમાં લઈ લીધો છે। મિક્સરમાં આપણે એને પીસી લઈશું। તો આપણે આ પીસી લઈએ, અને માવાને આપણે છીણી લેવાનો છે અને પછી શેકવાનો છે, બરાબર। બન્યા રહો। આપણે આ કાજુ, બદામ, પિસ્તા અને ઇલાયચી આ ચારેયનો પાવડર બનાવીને મિક્સ કરી લીધો છે। હવે આપણે માવો છે એ શેકવા માટે મૂકી દઈશું, જેના માટે મેં કઢાઈ લીધી છે, જેની અંદર માવો નીકાળી લીધો છે। માવાની સાથે સાથે જ આપણે કાજુ, બદામ, પિસ્તાનો પાવડર પણ નાખી દીધો છે, જે કે એ પણ શેકાઈ જશે। ખાંડ લઈ લીધી છે, એક વાડકી છે, જે વજનમાં 250 ગ્રામ હશે। 500 ગ્રામ માવામાં મેં 250 ગ્રામ ખાંડ લીધી છે। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા માવાની કન્સિસ્ટન્સી લિક્વિડાઇઝ ફોર્મમાં થઈ ગઈ છે, એટલે આપણે એને હજુ થોડો શેકીશું, જેથી કરીને માવો થોડો ઘટ બને, જેથી આપણે સ્ટફિંગ ભરવામાં આસાની રહે। આપણો માવો શેકાઈ ગયો છે, એ ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું। તો એના માટે મેં લીધો છે મેદો, અને એના અંદર આપણે મીઠું કે એવું કશું જ નથી નાખવાનું, ઓનલી તેલનું મોહન નાખીશું। તમે ચાહો તો ઘીનું પણ મોહન નાખી શકો છો, ને આ રીતે મુઠ્ઠી પડે ને એટલું મોહન નાખવાનું, જેથી કરીને આપણા ઘૂઘરાની જે ઉપરની પરત છે એ ક્રિસ્પી બને। જો તમે જોઈ શકો છો મિત્રો, આપણે તેલ નાખ્યા પછી આપણે જે કંઈ પણ મોહન નાખ્યો છે, આપણે મુઠ્ઠી વાળીએ છીએ તો એ લોટ છૂટો થતો નથી, આ રીતના। એટલે આટલું મોહન આપણે લેવાનું છે, બરાબર। અને પછી આપણે એને જરૂરિયાત મુજબ પાણી નાખીને બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એવો લોટ બાંધી લઈશું, જેમ કે પરાઠા ટાઈપ લોટ બાંધીને આપણે એને 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું। આપણો લોટ બંધાઈને રેડી છે, આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની। હવે આપણે એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને આપણો લોટ સરસ રીતના કેળવાઈ જાય, અને આપણે એના ઘૂઘરા વણીએ ત્યારે આપણને તકલીફ ના પડે, મતલબ લોટ ઢીલો પણ ના લાગે અને વ્યવસ્થિત ઘૂઘરા વણી શકીએ। તો આપણે 10થી 15 મિનિટ માટે અને રેસ્ટ આપીશું, જ્યાં સુધી આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ જશે। આટલી સાઇઝની પૂરી વણી લેવાની છે, અને એની અંદર આપણે માવાનું સ્ટફિંગ મૂકવાનું છે, અને પછી આપણે એને ફોલ્ડ કરી લઈએ। આપણે આ રીતના ઘૂઘરો વણી લીધો છે। હવે આમાં કાંગરી વાળવા માટે એટલા માટે નથી વાળી, કેમ કે કાંગરી વાળીશું ને તો એની પરત ફાટી જશે, તો આપણો ઘૂઘરો બગડી જશે, એટલા માટે। અને આપણે જો અહીંયા અમુક ઘૂઘરા તળાઈ પણ ગયા છે, જોઈ શકો છો। तो गाइस, यहाँ पे हमारी गुजिया बन के रेडी है, आ जाइए सब खाने के लिए।